તો અમદાવાદ એટીએસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે, સીધા જઈશું ત્યાં. રોજ ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કરવા માટે એ લોકો આવવાના છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે. કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં. પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે, એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં અને એ એનાલિસિસ કરતા એક ટીમને સફળતા મળી અને આ 4 લોકોના જે નામની માહિતી આપણને મળી હતી, એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી ગયા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા, એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીએનઆર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે. માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું. આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848 માં રવાના થઈ
19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા. એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના માણસો, અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની, એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું. એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતીના 4 નામો હતા એ જ 4 નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ઓફિસમાં લાવવામાં આવ્યું. વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી, હિન્દી બહુ આવડતું નથી, ગુજરાતી તો નથી આવડતું, ફક્ત તમિલ બોલે છે એ લોકો. એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ 4 લોકોની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન આ 4 લોકો મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની, ઉમ્ર વર્ષ 33, મૂળ રહેવાસી નિગમ્બુ, શ્રીલંકા. નંબર 2 મોહમ્મદ ફારિશ સન ઓફ મોહમ્મદ ફારૂક, ઉમ્ર વર્ષ 35, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. નંબર 3 મોહમ્મદ નફરાન સન ઓફ નેફર, ઉમ્ર વર્ષ 27, મૂળ રહેવાસી કોલંબો. અને નંબર 4 મોહમ્મદ રશદીન સન ઓફ અબ્દુલ રહીમ, ઉમ્ર વર્ષ 43, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રિટરના મદદથી આ 4 લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું. એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી 2 મોબાઈલ ફોન, એ પૂછપરછ 4 પાસપોર્ટ, શ્રીલંકા અને તેમના પાસેથી કરન્સી, 2 મોબાઈલ ફોન મળી આવ્યા. એ પૂછપરછ 4 પાસપોર્ટ, એ લોકોની સુટકેસમાં શ્રીલંકા અને તેમના પાસેથી કરન્સી, 2 મોબાઈલ ફોન મળી આવ્યા. એ પૂછપરછ 4 પાસપોર્ટ. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ 4 લોકો ફરવરી 2024માં એક વ્યક્તિ નામે અબુ, જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસિસના લીડર છે, એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી 2024માં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા, અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે. તો રાજકોટમાં કર્મચારી આઈસિસની જે આઈડિયોલોજી છે અને આઈસિસ આતંકવાદી અગત્યના સમાચાર મળી રહ્યા છે. આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે ડોર ટુ ડોર કર્મચારીઓનો પગારનો મુદ્દો સામે આવી રહ્યો છે. થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ 4 લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું. કર્મચારીઓના પગારને લઈ થઈ રહી છે રજૂઆત, જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા. એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું. પછી એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી. એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે
અલગ અલગ વિડીયોઝ છે, જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસિસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા. પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી. ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા. જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે, એ જગ્યાનું હતું. જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને મોરબીના નવલખી બંદર દરિયામાં ડોલ્ફિન દેખાય છે. એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા હતા. અને એ હથિયાર કઈ જગ્યા છે, ડોલ્ફિન દેખાનો વિડિયો હાલ વાયરલ થયો કઈ રીતે આખું બાંધેલું છે, બંદર એનો દરિયામાં ફોટોગ્રાફ ડોલ્ફિન અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળી આવ્યા. જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ખેડાના ત્યાં કબરવંજ જઈ ખાતે અને આ લોકેશન પર પહોંચી ત્યારે વિદેશી દારૂ નાના ચિલોડા પાસે. ખેડાથી હાલ આ મહત્વની અને માહિતી ત્યાંથી પ્રકાશમાં આવી રહી છે. ખેડાના મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી. જે વસ્તુની ચકાસણી કરતા એમાંથી 3 પિસ્તલ કબરવંજમાં મળી વિદેશી દારૂ ઝડપાયો છે. જે પિસ્તલના બટ ઉપર સ્ટાર બનેલું છે, જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે. એના નંબર, એનું મેઘ આખું ઇરેઝ કરેલું છે. મને 3 પિસ્તલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. એ 3 પિસ્તલ લોડેડ હતી અને 3 માંથી 2 માં 7 અને 1 માં 6 એમ કુલ 20 કાર્ટ્રીજીસ મળી આવ્યા છે. અને એ કાર્ટ્રીજના મથાળે FATA દરેક કાર્ટ્રીજમાં લખેલું છે ફાટા. ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા, જે પાકિસ્તાનમાં આવેલું છે. એટલે એ ફાટાનું પણ દરેક કાર્ટ્રીજમાં લખેલું છે. એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્તોલ અને આ કાર્ટ્રીજ પાકિસ્તાન મેકનું છે. એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસિસનું ઝંડો, ફ્લેગ પણ મળી આવ્યું છે. જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસિસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો. એટલા માટે આ પિસ્તલ કાટી સાથે સાથે એક આઈસિસનું ફ્લેગ પણ, ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું, જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે. અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા. ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રના પર્દાફાશ થયું, જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, ઇન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવ્યું છે. અને આ ગુનાની તપાસ ડીવાયએસપી શ્રી વિરજીત પરમાર, જે એટીએસ ફરજ બજાવે છે, શ્રી વિરજીત પરમારને આની તપાસ સોંપવામાં આવ્યું છે. તપાસની કાર્યવાહી ચાલુ છે. અગાઉ મેં કીધું એમ એ લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે, એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ એ લોકોની પૂછપરછ ચાલુ છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને 18મી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી કરવામાં સફળતા મળી છે.
પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે. જે પૂછપરછમાં અત્યારે આ લોકોએ જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબતો હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે. અબુએ એમને કીધું હતું કે તમે પહેલા આ જે વેપન્સ છે એ તમે મેળવી લો, પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાના છો અને શું કરવાના છો. તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે. ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને એટીએસના વરિષ્ઠ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખૂબ મોટા ષડયંત્ર પર્દાફાશ થયું છે, જેના માટે મને ખૂબ હર્ષ અને ગૌરવ છે. આ પ્રકારનું ષડયંત્રને પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે. ધન્યવાદ. બિનવારસી મોકલ્યું નાના ચિલોડામાં છે. નાના ચિલોડાની પાસે પેલો હિંમતનગર રોડ ઉપર જવાના રસ્તા ઉપર સાઈડમાં બિનવારસી હાલતમાં મળી આવી છે. એટલે આ વેપન્સ કોને મૂક્યું, ક્યારે મૂક્યું, એ બધી તપાસની બાબત છે. સ્વાભાવિક છે કે વેપન મૂકનાર જો ફરાર છે તો એની પણ આ કેસમાં સંડોવણી ખુલશે. આપણે મેં તમને અગાઉ કીધું આ પ્રકારની તપાસમાં થોડુંક સમય લાગે એમ છે. એ વાત સાચી છે કે અગાઉ કોઈ વ્યક્તિ અથવા મોર દેન વન પર્સન તે આવીને વેપન્સ એનો ફ્લેગ મૂકી ગયા છે. એટલે કોઈ પણ વ્યક્તિ સ્થાનિક અથવા બહારથી આવીને ત્યાં મૂકી ગયા છે એમાં કોઈ બે મત નથી. એ કોણ મૂકી ગયા છે, ક્યારે મૂકી ગયા છે, એ બધી તપાસની બાબત છે. આઈડિયોલોજી ધરાવનાર કોઈ વ્યક્તિ હજી પણ ગુજરાત અથવા દેશમાં સક્રિય છે જે અબુ સાથે કનેક્ટેડ છે એવું માની શકાય? એ અત્યારે નહીં કહી શકાય. તપાસમાં નીકળે છે. સૂચના કેવી રીતે મળતી હતી? આગળની સૂચનાઓ કેવી રીતે મળતી હતી? અબુ પાકિસ્તાનમાં છે, મૂળ શ્રીલંકાના છે અને એ લોકો એક પ્રોટોન મેલ આવે એ પ્રોટોન મેલ સાથે સંપર્કમાં હોય છે અને પ્રોટોન મેલમાં સંપર્ક હોવાની સાબિતી પણ હમણાં આ જે 4 જણા છે એમાંથી 2 મોબાઈલ ફોન જે મળી છે એમાંથી આપણને મળી આવે છે. પ્રોટોન મેલ સાથે એ લોકો સંપર્કમાં હતા. Sir, has the Sri Lankan embassy in India been informed about these 4 Sri Lankan nationals? We will be doing it very soon. All the necessary steps we need to take. તપાસ કયા મુદ્દાઓ પર થશે સર? આપણી આગળની તપાસ કયા મુદ્દાઓ પર ને શું તપાસ થશે હવે? એમાં 2 થી ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. નંબર 1 કે આ જે વેપન્સ છે, કાર્ટેજીસ છે, એ કોણ મૂકી ગયા, ક્યારે મૂકી ગયા. નંબર 2 આ 4 લોકો શ્રીલંકાના છે. એટલે શ્રીલંકાથી ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા તો એ લોકોની આખી જે મુસાફરી છે અથવા એ લોકોનું આખું જે ષડયંત્ર છે એમાં અમદાવાદના કે ગુજરાતના કે આપણા દેશના કોઈ પણ અન્ય રાજ્યના કોઈ પણ સપોર્ટ એ લોકોને મળ્યું છે કે કેમ, અથવા શ્રીલંકામાં આ લોકોને સપોર્ટ મળી હોય તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ શકાય કે કેમ, એ મહત્વપૂર્ણ તપાસની બાબતો છે અને એમાં આપણે તપાસ ચોક્કસ કરીશું. એ અત્યારે તપાસનો વિષય છે. ચલો, થેન્ક યુ. છેલ્લા 10 દિવસમાં એક સુરતમાંથી મૌલવી પકડાયો છે, 3 દિવસ પછી અંકલેશ્વરમાંથી એક એન્જિનિયર પકડાયો છે, જે પણ આ જ પ્રકારની ગતિવિધિમાં હતા. એ એક અલગ બાબત છે. પેલા આઈસીસ સાથે પેલા સુરત લેવા દેવા નથી. હિન્દીમાં કહીએ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ને તો અમદાવાદની અંદર આતંકવાદી ઝડપાયા હતા અને તે મુદ્દે જ હવે ડીજીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી અને સંપૂર્ણ વિગત છે તે બહાર પાડવામાં આવી છે, જેમાં એટીએસને ચોક્કસ બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેની અંદર 4 આતંકવાદીઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે. તો હવે આગળ કયા માર્ગે આવવાના હતા અને તે સૌથી મોટો પડકાર પણ છે તેવું પણ ડીજીપી વિકાસ સહાય દ્વારા કહેવામાં આવ્યું છે. રેલ માર્ગ અને ફ્લાઇટોની માહિતી પણ તેમના દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે અને ઊંડાણપૂર્વકની તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે.
તમામ પ્રવાસીઓના શેડ્યુલ પણ ચેક કરવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે. આતંકીઓ ખાલી તમિલ ભાષા જ જાણે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે જ તેઓના પાસેથી 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે અને આ સાથે જ 4 જેટલા પાસપોર્ટ છે તે પણ કબજે લઈ લેવામાં આવ્યા છે અને આ સાથે જ વધુ 3 પિસ્તલ અને 20 જેટલા કારતૂસ પણ તેમની પાસેથી મળી આવ્યા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. ડીજીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને તેની અંદર આ તમામ વિગતો છે તે આપવામાં આવી છે. તો અમદાવાદથી આ મોટા સમાચાર મળ્યા હતા જેમાં આતંકવાદીઓ છે તે એરપોર્ટ પરથી પકડાઈ ચૂક્યા હતા. એટીએસને ચોક્કસ બાતમી મળી હતી અને તે આધારે જ તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી.